જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું મકાઈના લોટમાંથી બનતા પરોઠા બનાવીશું। આ પરોઠા આપણે થોડા મસાલાથી ભરપૂર બનાવીશું। તો જુઓ, આથેલા મરચાં સાથે અહીંયા પરોઠાને સર્વ કર્યા છે। આ પરોઠા આપણે બનાવીશું એવી રીતે કે તમે ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો છો। લગભગ 2 થી 3 દિવસ આ પરોઠા સારા રહે છે। હવે એક કડાઈમાં આ રીતે લગભગ 1.5 ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે। કેટલી ક્વોન્ટિટીમાં તમારો લોટ હોય એના ઉપર તમારે મસાલા કરવાના છે। ચપટી હિંગ નાખી દીધી છે, થોડા મસાલા ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, તલ, આખું જીરું અને મેથી, 4 થી 5 મસાલા લીધા છે। આપણે મસાલાથી ભરપૂર પરોઠાને બનાવવાના છે। પસંદ હોય તો સિમ્પલ બી બનાવી શકો છો અને તમે આ રીતે મસાલાવાળા બી કરી શકો છો। થોડા મસાલા તેલમાં શેકાઈ ગયા ત્યાર પછી 5 ચમચી જેટલી હળદર નાખી દીધી છે। હળદરને તેલમાં સરસ આ રીતે શેકી દેવાની છે। 1 વાટકી જેટલું પાણી નાખી દીધું છે, કારણ કે મારો અહીંયા 1 વાટકી જેટલો મકાઈનો લોટ હતો। જેટલો લોટ હોય એટલું અહીંયા પાણી લેવાનું છે, તો એકદમ બેયનું માપ સરખો રહેશે તો તમારો લોટ અહીંયા સારો બંધાઈ જશે। હવે મસાલા સાથે પાણીને ઉકાળવાનું છે। સરસ પાણી ઉકળી જાય ત્યાર પછી 1 વાટકી ભરીને આપણે અહીંયા મકાઈનો લોટ લીધેલો છે। લોટ ચાળીને લીધેલો છે, તો તમે બી અહીંયા ચાળીને જ લોટને ઉપયોગમાં લઈ શકો છો। ત્યાર પછી આ રીતે થોડો થોડો લોટને ઉમેરી દીધો છે। લોટને કોઈ બાફવાની જરૂર નથી, ખાલી બાઇન્ડિંગ એક સારું આવે એના અને મસાલાની અંદર એકદમ તેલ મસાલા લોટમાં ભળી જાય એટલા માટે આપણે થોડો લોટને સિજાવ્યો છે। તો હવે તમે જોઈ શકો છો પાણી ઉકળ્યું પછી લોટ નાખ્યો અને હવે આપણે ગેસ બંધ કરી દીધો છે। હવે 2 થી 3 મિનિટ લોટને પાણી ગરમ છે એમાં સિજવા દેવાનું છે। સિજાઈ જાય પછી આ રીતે ફરી આપણે મીઠું નાખ્યું છે। તમે પાણીમાં બી ઉમેરી શકો છો અથવા આ રીતે ઉપરથી બી ઉમેરી શકો છો। તો જુઓ, સરસ અહીંયા આપણો લોટ સિજાઈ ગયો છે મસાલા સાથે અને મીઠું સાથે। હવે આપણે અહીંયા લોટને થોડો મિક્સ કરી દઈશું। એકદમ સરસ જે મસાલા છે એ લોટમાં ભળી ગયા છે। ચમચાથી પહેલાં આ રીતે થોડો મિક્સ કરવાનો છે। તમારે જેટલો લોટ લેતા હો એટલું જ અહીંયા પાણી લેવાનું છે, તો પરફેક્ટ માપથી તમારો લોટ અહીંયા સારો બંધાઈ જશે। હવે જુઓ, લોટ સરસ એકદમ આ બંધાઈ ગયો છે। હવે આપણે એને થોડો ઠંડો થાય પછી આપણે હાથથી મસળવાનો છે। હા, ઠંડો થયા પછી આ રીતે મેં મસળી દીધો હતો અને પછી ઉપરથી થોડું અહીંયા 2 ચમચી 2 ડ્રોપ જેટલું જ અહીંયા તેલ ઉમેરેલું છે, જેથી કરી અને સરસ લોટ એકદમ આપણો સોફ્ટ થઈ જાય। આ લોટ મકાઈનો એવો છે કે એમાં બિલકુલ અહીંયા ચીકાશ નથી હોતી, તો તમે જ્યારે વણશો ને ત્યારે ફાટી જશે, તો એ તમને તકલીફ પડે એવું થાય તો તમારો લોટ ઢીલો થઈ જાય એ સમયે અગાઉ તમે બનાવો, પહેલી વાર બનાવતા હો તો ઘઉંનો લોટ ઉમેરી દેવાનો, એમાં ડરવાનું નહીં, કારણ કે મકાઈનો લોટ છે એ બિલકુલ એમાં ચીકાશ હોતી નથી। તો તમે ઘઉંનો લોટ 1 ચમચી બી નાખી અને તમે બનાવી શકો છો। 3 લુવા કરી દીધા છે આ રીતે। પછી આપણે અહીંયા કોરો લોટ લેવાનો છે અને વણવાનો છે। સિમ્પલ જ પરોઠા બની જાય છે, પણ મકાઈનો લોટ ખાવા માટે બહુ જ હેલ્ધી છે। જરૂરથી એકવાર ટ્રાય કરજો। બહુ ઓછા તેલમાં આ પરોઠા બનાવેલા છે, બહુ વધારે તેલ બી નથી નાખેલું અને હેલ્ધી જ પરોઠા કહેવાય, કારણ કે આપણે મસાલા બી એકદમ સરસ કરેલાના છે। ઓરેગાનો છે, ચીલી ફ્લેક્સ છે, જીરું નાખેલું છે, કસૂરી મેથી બી ઉમેરેલ છે, તો ટેસ્ટમાં બી ભરપૂર છે। પછી અહીંયા મારે થોડો શેપ જોતો હતો, તો શેપ માટે મેં અત્યારે અહીંયા નોર્મલ જે આપણે રોટલી વણતા હોય ને વાળેલી, બસ એ ટાઈપનો પરોઠોને રાખેલો છે। બહુ જાડોય નહીં અને બહુ પાતળોય નહીં, એ રીતે પરોઠાને વણી દીધો છે। પછી શેપ આપી અને એક ચોપરમાં આ રીતે લઈ લીધો છે। હલકા હાથે વણવાનું છે ફ્રેન્ડ્સ, કારણ કે જો વજન દઈને તમે વણશો ને તો અહીંયા મેં આગળ કહ્યું એ રીતે મકાઈનો લોટ બિલકુલ બાઇન્ડિંગ નથી આવતું, તો ફાટી જશે અને તૂટી બી જશે તમારાથી। તો એકદમ હલકા હાથે ધીમી આ રીતે વેલણ ફેરવતા જઈ અને પરોઠાને વણતા જવાનું છે। ફરી મેં કોરો લોટ લીધો, ફરી એક લુવો લઈ અને એ જ રીતે આપણે અહીંયા પ્રોસેસ કરવાની છે। હા, તમને અહીંયા શેપ પસંદ ના હોય તો તમે સીધા બી પરોઠા વણી શકો છો। આપણે ટ્રાવેલિંગવાળા બનાવેલા છે। આ પરોઠા લગભગ 2 થી 3 દિવસ સુધી સારા રહે છે, તમે ખાઈ શકો છો છુંદા સાથે, સૂકી ભાજી સાથે બટેકાની। તમે બહાર જતા હો, 1 દિવસ માટે જતા હો, તો બી બપોરના સમયે તમે સૂકી ભાજી સાથે આ પરોઠા બહુ જ સરસ લાગે છે। જરૂરથી એકવાર ટ્રાય કરજો। એવી જ રીતે આપણે બીજું બી પરોઠાને સરસ વણી અને તૈયાર કરી દીધું છે। હવે આપણા પરોઠા વણાઈ ગયા છે। હવે આપણે પરોઠાને શેકવાના છે। તમે ઘીમાં બી શેકી શકો છો, તેલમાં બી શેકી શકો, અથવા તમને વધારે પસંદ હોય તો બટરમાં બી શેકી શકો છો। પણ મેં સૌથી પહેલાં ગરમ કરેલું ઘી છે એમાં લગભગ અહીંયા 1 થી 5 ચમચી જેટલું ઘી પહેલાં ઉમેરી દીધું હતું, પછી ઉપર આ રીતે પરોઠાને ફેરવતી ગઈ હતી।
પહેલાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, પછી આ રીતે ધીમી કરી દેવાની છે અને એકદમ થોડા લાલાશ પડતા જ પરોઠાને શેકવાના છે. પહેલી સાઈડ શેકાઈ ગયું ત્યારે ઘી લગાવ્યું, પછી બીજી સાઈડ શેકાઈ ગયું ત્યાર પછી બી થોડું અડધી ચમચી જેટલું ઘી લગાવી દીધું છે અને તાવીથાથી આ રીતે ફેરવતું જવાનું છે અને સરસ આપણા પરોઠા આ રીતે લાલાશ પડતા શેકવાના છે. વિડીયો પસંદ આવે તો ફ્રેન્ડ્સ જરૂરથી એક લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરતા રહેજો. હા, તમે બધા વિડીયો તો જોવો છો, પણ બેલ આઇકનવાળું બટન છે એ બધા કોઈ અહીંયા પ્રેસ નથી કરતા. આટલી સરસ તમને બધાને રેસીપી બનાવતા બતાવીએ છીએ, છતાં બી અહીંયા કોઈ તમે મતલબ કે બેલ આઇકનવાળું બટન છે, સબસ્ક્રાઈબવાળું ઓપ્શન છે એ જરૂરથી પ્રેસ કરતા રહેજો. તો જુઓ, આ આપણો પરોઠો સરસ શેકાઈ ગયું છે. ત્યાર પછી હવે તેલ લીધું છે. તેલ મેં લગભગ અડધી ચમચી ઉમેરી દીધું છે. ઘીમાં બી બતાવેલું છે અને તેલમાં બી આ રીતે શેકી દીધું છે. તો તમને બેમાંથી બે ઓપ્શન આપેલા છે, જે પસંદ હોય એમાં તમે શેકી શકો છો. તો આ રીતે થોડું થોડું તેલ ઉમેરી અને આ રીતે શેકતું જવાનું છે. જરૂરથી એકવાર આ રેસીપીને ટ્રાય કરજો. મારી રેસીપી કેવી લાગી એ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. હવે આ રીતે સ્ટીલનો એક ડબ્બો લીધો છે અને એમાં એલ્યુમિનિયમ પેપર આવે છે એ અહીંયા મૂકી દીધું છે. આનાથી પેપર મૂકવાથી નીચે પાણી નહીં થાય અને ટ્રાવેલિંગમાં તમે ક્યાંય જતા હો તો ડબ્બો ભરીને આ રીતે તમે એમાં લઈ જઈ શકો છો. પણ આ થોડા ઠંડા થાય પછી અહીંયા ડબ્બામાં ઉમેરવાના છે. તો આજની રેસીપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે. મસાલાથી ભરપૂર અને સ્વાદમાં બી બહુ સરસ છે. જરૂરથી આ મારી રેસીપીને એકવાર ટ્રાય કરજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.